તો સુરતમાં ભાજપના મહિલા નેતાનું મોત થયું હતું તે મુદ્દે હવે તપાસ તેજ થઈ ગઈ છે। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી મૃતક દીપિકા પટેલના ઘરે। પરિવારે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે। કોર્પોરેટર ચિરાગે મૃતક મહિલાના પતિને ફોન કર્યો હતો। મૃતકના મોબાઈલનો પાસવર્ડ કેવી રીતે ખબર છે તે સવાલ પણ કરવામાં આવ્યો। ચિરાગ સોલંકીની પૂછપરછ બાદ સ્વિચ ઓફ ફોન આવ્યો હતો। તો મહિલા નેતાએ શા માટે આપઘાત કર્યો તે હજુ પણ રહસ્ય છે। તો સંદેશ ન્યૂઝની ટીમ દીપિકા પટેલના ઘરે પહોંચી હતી પરંતુ પરિવારે બોલવાનો ઇનકાર કરી દીધો હતો। તો ભાજપના મહિલા નેતા જેમનું મોત થયું ત્યારબાદ હવે પોલીસ તપાસ કરી રહી છે। મોતનું કારણ જાણવા માટે પણ તપાસ તેજ કરાઈ છે પરંતુ ક્યાંક કંઈક છુપાવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાજપના મહિલા મોરચાના 30 નંબર વોર્ડના મહિલાએ આત્મહત્યા કરી લેતા અનેક જે કહેવાય કે રહસ્યો હવે સામે આવી રહ્યા છે। જે મહિલા મોરચાના પ્રમુખ હતા તેનું આ જે નિવાસ સ્થાન છે તે અંગારી જ અત્યારે જોઈ શકાય છે કે પરિવારના સભ્ય છે તે પણ કંઈ પણ બોલવા તૈયાર નથી પરંતુ ગતરોજ આ જ બંગલાની અંદર તેને આત્મહત્યા કરી લીધી। ઘટનાની વાત કરીએ તો જે કહેવાય કે જે ચિરાગ સોલંકી છે તેની સાથે પણ જોડવામાં આવી રહ્યું છે। 2:07 આસપાસ આત્મહત્યા કરી લીધી હતી। ત્યારબાદ 2:17 આ જે કહેવાય કે ચિરાગ સોલંકી છે તે ભાજપનો કોર્પોરેટર છે તેને અહીંયા આવ્યો હતો। ત્યારબાદ જે કહેવાય કે મહિલાને નીચે ઉતારી હતી। ત્યારબાદ એક ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો અને ડોક્ટર દ્વારા જે કહેવાય કે પોલીસને જાણકારી આપવામાં આવી હતી। ત્યારબાદ અત્યારે જે રિપોર્ટ સામે આવ્યા છે કે પ્રાથમિક રિપોર્ટમાં સિવિલના જે સામે આવ્યું છે કે તેને ગળે ફાંસો ખાવાના લઈને જ મોત થયું છે પરંતુ વધુ માહિતી માટે અત્યારે ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહ્યું છે અને ઝેર પીધું છે કે અન્ય કોઈ બાબત છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ગતરોજ અલથાણ પોલીસ દ્વારા જે ચિરાગ સોલંકી છે કોર્પોરેટર તેની 2 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી કે તેને શા માટે આ રીતના બોડી નીચે ઉતારવાની ફરજ પડી, કેમ પહેલા પોલીસને જાણકારી નહીં આપી, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે ચિરાગ સોલંકી છે તે કોર્પોરેટર છે અને આ મહિલા સાથે તેના જે કહેવાય કે સંબંધ પણ હતા। અને બીજી બાજુ વાત કરીએ કે તેના પતિને ફોન કરવામાં આવ્યો હતો, પતિને ફોન ચિરાગ સોલંકીએ જ કર્યો હતો। બીજી બાજુ મહત્વની વાત એ છે કે ચિરાગ સોલંકીએ જે મહિલાનો પાસવર્ડ હતો મોબાઈલની અંદરનો તેને જાતે ખોલ્યો હતો, એટલે કહેવાય કે મહિલાના પાસવર્ડની પણ તેને ખબર હતી। હાલ તમામ મામલે અલથાણ પોલીસે ચિરાગ સોલંકીની 2 થી 3 કલાક પૂછપરછ કરી હતી અને જે ગઈકાલે જે મીડિયામાં નિવેદન આપ્યું હતું તેનું પણ ક્રોસ વેરીફાઈ કર્યું હતું કે ખરેખર આ મહિલાનું આત્મહત્યા કરવાનું કારણ શું હોઈ શકે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।